એક વાત કહું, ક્યારેક સૌથી મોટું યુદ્ધ આપણી બહાર નથી હોતું પણ અંદર હોય છે. આપણું મન કન્ટિન્યુઅસ દોડતું રહે છે, ક્યારેક પાસ્ટમાં તો ક્યારેક ફ્યુચરમાં, અને આપણે એનાથી બસ કંટાળીને થાકી જઈએ છીએ. નમસ્તે, હું આદિલ જીવાની છું, સાયકોલોજિસ્ટ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ માસ્ટર કોચ અને ટ્રેનર તરીકે દુનિયાભરમાં લોકો સાથે કામ કરું છું, જેમાં વન-ઓન-વન સેશન્સ અને ટ્રેનિંગ ગ્રુપ વર્કશોપ્સ દ્વારા લોકો સાથે કામ કરું છું. અને હવે આ વિડીયો સાથે ચાલુ કરું છું યુટ્યુબ પર એક જગ્યા, એક અનુભવ, જેનું નામ છે ચિલ ઇન ચિંતા. જેમ કે નામ જ સજેસ્ટ કરે છે કે ચિલ કઈ રીતે એવું ચિંતાની અંદર, જ્યાં આપણે આપણા મનને સમજશું અને મનને શાંત કરવાનું શીખશું. અહીં તમને જાણવા મળશે રિયલ સાયકોલોજીકલ સ્ટોરીઝ, પછી સિમ્પલ ટૂલ્સ કે જે તમે તમારા ચેલેન્જિંગ ટાઈમ્સમાં યુઝ કરી શકો, જેમ કે રોજબરોજના ટેન્શન અને ઉપાધિના દિવસોમાં કઈ રીતે મગજને શાંત કરી અને ખુશીથી પાર નીકળી જવું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે તમે તમારી જાત માટે ડીપ ઇનર ક્લેરિટી કઈ રીતે હાસિલ કરવી કે જે તમને તમારા લાઈફના પર્પઝ સુધી લઈ જવામાં મદદરૂપ થઈ શકે. કારણ કે કદાચ તમારો સ્ટ્રેસ તમારો એનિમી નથી, બસ તમારે એને સમજવાની રીત બદલવાની જરૂર છે. સ્વાગત છે તમારું ચિલ ઇન ચિંતામાં. મારા સેશન્સમાં છે ને, મને ઓલમોસ્ટ દરરોજ એક વાત જરૂરથી સાંભળવા મળે છે કે સાહેબ, મને સમજાતું નથી, મારું મન ક્યારેય શાંત નથી રહેતું. અને મજાની વાત એ છે કે આ લાઈન બોલનારા લોકોનો બધાનો અંદરનો અનુભવ એક જ છે. કોઈ સ્ટુડન્ટ છે જે એક્ઝામના પ્રેશરમાં છે, કોઈ એમ્પ્લોઈઝ છે કે જેના ટાર્ગેટ્સ પૂરા નથી થઈ રહ્યા, કોઈ વેપારી ઓર એન્ટરપ્રેન્યોર છે કે જેને ધંધાના ટેન્શન છે, કોઈ લેડી છે જેના એમના રોલમાં ઇમોશનલી બહુ ખેંચાઈ જાય છે, કોઈને કોઈ વ્યક્તિ છે જે બહારથી નોર્મલ લાગે છે પણ અંદરથી રોજ લડી રહ્યો છે. અને હું તમને એક ઓનેસ્ટ વાત કહું, સ્ટ્રેસ આજકાલ પ્રોબ્લેમ નથી રહ્યો, સ્ટ્રેસ હવે લાઈફસ્ટાઈલ બની ગયો છે. આજે હું તમને કોઈ હેવી લેક્ચર નહીં આપું, હું તમને એક એવી રિયલ સ્ટોરી કહેવાનો છું જે મેં પર્સનલી ઓબ્ઝર્વ કરી છે, અને એ સ્ટોરી કદાચ તમારી પણ છે. એક દિવસ એક લેડી મારી સાથે વન-ઓન-વન સેશન માટે આવી, અને દેખાતી રીતે એકદમ નોર્મલ, ક્લીન ડ્રેસ, કોન્ફિડન્ટ વોક, પણ જેવી આવીને બેઠીને એણે કીધું કે સર, હું અંદરથી બ્રેક થઈ ગઈ છું, સાવ તૂટી ગઈ છું. હું શાંતિથી સાંભળતો હતો જે મારું કામ છે. એણે આગળ કીધું કે હું બધું મેનેજ કરું છું, જોબ પણ, ફેમિલી પણ, ફ્રેન્ડ્સ પણ રાત્રે હું શાંત નથી રહી શકતી. આમ બેચેની જેવું લાગે રાખે છે કે જાણે મારા દિમાગની અંદર કંઈક અટકાયેલું હોય. એની આંખોમાં એક વિયર્ડ સાયલન્સ હતો. એવું લાગે કે અંદરથી જાણે એ એકદમ ત્રાસીને રાડો ન નાખતી હોય. અને એ જ મોમેન્ટમાં મને એક રિયલાઇઝેશન થયું કે સ્ટ્રેસ છે ને, એ ક્યારેય નોઇસ નથી. સ્ટ્રેસ એક સાયલેન્ટ ઓવરલોડ છે. પછી મેં એને એક જ સવાલ પૂછ્યો કે તમને છેલ્લે ક્યારે એવું લાગ્યું કે તમે ટ્રુલી પ્રેઝન્ટ હતા વગર કોઈ વિચારના? એ બેન ચૂપ થઈ ગયા. લાંબા સાયલેન્સ પછી એણે કીધું કે મને એવું યાદ નથી કે હું ક્યારે એકદમ કોઈ વિચાર વગર હતી. બિલીવ મી, આ સેન્ટેન્સ જે છે ને, એ બધાથી ડેન્જરસ છે. કેમ કે જ્યારે માણસને પોતાનું પ્રેઝન્ટ મુમેન્ટ યાદ નથી રહેતું ને, ત્યારે એ મેન્ટલી કાં તો ફ્યુચરમાં છે અથવા તો પાસ્ટ વચ્ચે ફસાઈ જાય છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એ જ સ્ટ્રેસનું કારણ હોઈ શકે છે. મેં એને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે તમે એક ગ્લાસ છો અને દરરોજ એમાં રિસ્પોન્સિબિલિટીઝ, એક્સપેક્ટેશન્સ, કમ્પેરિઝન્સ, ફિયર, પ્રેશર ભરે જઈએ છીએ, પણ તમે ક્યારેય એ ગ્લાસને ખાલી નથી કરવા દેતા. તો શું થશે? એક દિવસ એ ગ્લાસ ઓવરફ્લો થઈ જશે. અને લોકો એ દિવસને બ્રેકડાઉન કહે છે, પણ સાયકોલોજીમાં આપણે એને કહીએ છીએ ઇમોશનલ ઓવરફ્લો. અહીં જ એક ઇમ્પોર્ટન્ટ રિયલાઇઝેશન કે એક શીખ આવે છે કે સ્ટ્રેસ છે ને, એ તમારો એનિમી કે દુશ્મન નથી. સ્ટ્રેસ તમારા માટે એક સિગ્નલનું કામ કરે છે. એ સિગ્નલ તમને કહે છે કે ભાઈ, તું અંદરથી હવે બહુ ભરાઈ ગયો છે, હવે આને ખાલી કર. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે એ સિગ્નલને ઇગ્નોર કરતા રહીએ છીએ, જે પછી પેનિક એટેકના રૂપમાં કે એન્ઝાઇટીના રૂપમાં કે બર્નઆઉટના રૂપમાં અથવા તો ડિપ્રેશનના રૂપમાં એ દેખાય છે. પછી એ ક્લાયન્ટને મેં એક એક્સરસાઇઝ આપી અને મેં એમને કીધું કે આજથી તમે એક કામ કરો,
જ્યારે પણ તમને ઓવરવેલ્મિંગ અથવા તો એમ લાગે કે વધારે પડતું લાગે ને, તો પોતાને એક જ સેન્ટેન્સ પૂછજો કે હું અત્યારે શું કંટ્રોલ કરી શકું છું. સેન્ટેન્સ બહુ સિમ્પલ હતું. એ બેને હસીને કીધું કે સર આ તો બહુ જ સિમ્પલ સેન્ટેન્સ છે, અને મને પણ હસવું આવી ગયું. અને એમને કીધું કે ભાઈ સાયકોલોજીમાં છે ને સિમ્પલ જ સૌથી પાવરફુલ હોય છે. બેન નેક્સ્ટ અઠવાડિયે પાછી સેકન્ડ સેશનમાં જ્યારે વિઝિટ કરે છે ત્યારે એ બેન પાછા આવ્યા ને તો એની આખી એનર્જી જ અલગ હતી. એણે કીધું કે સર હું સ્ટ્રેસ હજી ફીલ કરું છું, પણ હવે હું એમાં ડૂબીને વહી નથી જતી. મેં પૂછ્યું કે એવું તો શું બદલાઈ ગયું એક વીકની અંદર? એણે કીધું કે હવે છે ને હું દરેક સિચ્યુએશનમાં બસ એક જ વાત કરું છું, હું ફક્ત આજનું કંટ્રોલ કરી શકું છું. અને એ જ મોમેન્ટ હતી. સ્ટ્રેસ ગયો નહોતો, પણ સ્ટ્રેસે એનું કંટ્રોલ ગુમાવી દીધું હતું. અહીં તમે પણ એક વસ્તુ સમજજો, તમે સ્ટ્રેસને છે ને કમ્પ્લીટલી એલિમિનેટ યા તદ્દન નિસ્તો નાબૂદ કદાચ નહીં કરી શકો, પણ તમે સ્ટ્રેસને ડોમિનેટ કરી શકો છો. તમે એટલું જરૂર કરી શકો છો કે આવા કોઈ એક સવાલથી સ્ટ્રેસને તમારા ઉપર હાવી થતાં અટકાવી શકો છો. અને એનું સિમ્પલેસ્ટ રસ્તો છે એટેન્શન પાછું પ્રેઝન્ટમાં લાવવું, કે તમે અહીંયા આવી જાઓ. કંટ્રોલ પાછું એક્શનમાં લાવવું, અને ફ્યુચરના અથવા પાસ્ટના જે પ્રોબ્લેમ્સના જે ઇમેજિનેશન છે ને એમાંથી બહાર નીકળી અને અહીંયા આવવું. અને હું તમને એક ઓનેસ્ટ ટ્રુથ કહું, મોસ્ટ પીપલ સ્ટ્રેસ ઇન 3 થિંગ્સ. 3 વસ્તુ છે જ્યાં મેજોરિટી ઓફ પીપલ સ્ટ્રેસ અનુભવે છે. કઈ છે? જે થઈ ગયું છે કે જે પાસ્ટમાં છે, જે થઈ શકે છે કે જે ફ્યુચરમાં છે, અને જે કોઈએ કહ્યું છે કે બીજાના કોઈ ઓપિનિયન્સ હોય એના ઉપર. પણ રિયાલિટીમાં સ્ટ્રેસ છે ને ક્યારેય પ્રેઝન્ટમાં નથી હોતો. અને એટલે જ જ્યારે તમે પ્રેઝન્ટમાં આવો છો, એટલે જ જ્યારે તમે એક ડીપ બ્રેથ અથવા ઊંડો શ્વાસ લ્યો છો, એટલે જ જ્યારે તમે માત્ર એક જ કામ પર ફોકસ કરો છો, ત્યારે તમારું મન, માઇન્ડ ઓટોમેટિકલી કામ થવા લાગે છે. અને હવે હું તમને એ જ જે ક્લાયન્ટ હતી એની છેલ્લી વાત કહું. એણે જતાં જતાં કીધું કે સર હવે મને ખબર છે સ્ટ્રેસ ક્યાં છે. મેં પૂછ્યું ક્યાં છે? એ બેન હસ્યા અને કીધું કે મારા વિચારોમાં, અને મારી રિયાલિટીમાં નહીં. અને એ જ સૌથી મોટું રિયલાઇઝેશન અથવા તો શીખ છે કે સ્ટ્રેસ છે ને એ સિચ્યુએશનમાં નથી. સ્ટ્રેસ છે એ આપણી ઇન્ટરપ્રિટેશનમાં છે, કે આપણે એનું અર્થઘટન કેવું કરીએ છીએ. તો આજે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો બસ એક વાત યાદ રાખજો, જ્યારે પણ લાઈફમાં ઓવરવેલ્મિંગ લાગે કે કાંઈ સૂઝતું ન હોય કે સમજાતું ન હોય કે શું કરવું, ત્યારે બધું સોલ્વ કરવાની કોશિશ નહીં કરો. ફક્ત એક જ કામ કરો અને એ મેજિકલ સવાલ પૂછો તમારી જાતને કે વોટ કેન આઈ કંટ્રોલ રાઇટ નાઉ? હું અત્યારની પળમાં હું શું મારા કંટ્રોલમાં છે કે જે હું કરી શકું છું, કઈ એક્શન લઈ શકું છું. અને એ મોમેન્ટ પર તમારું માઇન્ડ ફરીથી તમારું બની જશે. તો આજે આપણે એક સિમ્પલ પણ પાવરફુલ વાત સમજી કે સ્ટ્રેસ તમારા જીવનનો પ્રોબ્લેમ નથી, પણ સ્ટ્રેસને તમે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરો છો એ જ રિયલ પ્રોબ્લેમ છે. અને જ્યારે તમે કંટ્રોલ પાછું પ્રેઝન્ટ મોમેન્ટમાં લાવો છો ત્યારે તમારી લાઈફ સડનલી લાઇટર લાગવા લાગે છે. જો આ વાત તમને અંદર સુધી લાગી હોય તો કદાચ એનો મતલબ એ છે કે આ ઘણો જ કોમન ચેલેન્જ છે જેમાં ઘણા લોકો ઝઝૂમી રહ્યા છે. તો તમે એકલા નથી. તો આ ચેનલ ચિલ ઇન ચિંતા પર આપણે આવી જ રિયલ સાયકોલોજીકલ સ્ટોરીઝ દ્વારા મનને સમજવાની કોશિશ કરશું. અને હા, આજે એક જ વાત લઈને જાજો, I don't need to control everything. I just need to control what I can right now. શું મતલબ છે? કે તમારે બધુંય કંટ્રોલ કરવાની જરૂર નથી. અત્યારે શું છે તમારા કંટ્રોલમાં? અત્યારે જેટલું તમારા હાથમાં છે એટલું જ કરશો તો એનાથી તમને તમારો દિમાગ તમારા કંટ્રોલમાં આવી જશે અને તમને જે ઓવર થિંકિંગ છે કે સ્ટ્રેસ છે એ બાજુ જતાં અટકાવશે. થોડુંક વધુ અગર આપણે આના ઉપર ચિંતન મનન કરશો ને તો કદાચ ને આજે પહેલી વાર તમને લાગશે કે હું સ્ટ્રેસમાં ભલે હોય પણ હું સ્ટ્રેસ નથી. તો મળશું આગળના વિડીયોમાં જ્યાં આપણે મનને વધુ ડીપમાં સમજશું. થેન્ક યુ.